અરે યાર, એ દિવસ બહુ મજાનો હતો. શું મજા કરેલી! કાશ ફરીથી પાછું એવું જીવવા મળે. આવું તમે લોકોના મોઢે જરૂરથી સાંભળ્યું હશે. લોકો પોતાની યાદોને આ રીતે જ વાગોળતા હોય છે. એમણે ફરીથી પાછી એ ક્ષણોને જીવવી હોય છે. ખબર છે કેમ? કેમ કે માણસને માટે આ દુનિયામાં સૌથી વધુ યાદગાર વસ્તુ હોય ને, તો તે છે મોમેન્ટ્સ. મોમેન્ટ્સ માણસના જીવનમાં એવી વસંત ઉગાડીને જાય છે જે ક્યારેય પાનખરમાં પરિણમતી નથી. તમને કોઈ વ્યક્તિ કે વસ્તુ આજે ગમતી હોય, કાલે ન પણ ગમે અને ફરીથી પાછી ગમે પણ ખરી, પરંતુ જીવનમાં આવતી ક્ષણો કેમેરાની ક્લિકની જેમ એકવાર જીવાઈ જઈને કાયમને માટે સચવાઈ જતી હોય છે. આપણે માણસો સૌથી વધારે પ્રેમ આ મોમેન્ટ્સને કરતા હોઈએ છીએ. આ ક્ષણો ક્યારે અક્ષણ બનતી જ નથી. ઉલટી તે હંમેશા આપણા મનની પાંખડી પર અક્ષુણ રહેતી હોય છે. આપણા માટે માણસોના રંગ ગળ્યા, ખારા, ખાટા, તીખા એમ બદલાતા ભલે હોય, પરંતુ તેમની સાથે જીવાયેલ ક્ષણોમાં તો સદાય મીઠાશ જ ભરેલી હોય છે. એ મોમેન્ટ્સ આપણને ટાઈમ ટ્રાવેલ મશીનની જેમ ભૂતકાળની યાત્રા કરાવે છે, પણ એને કેમે કરીને નથી બદલી શકાતી કે નથી ફરીથી જીવી શકાતી. એ મોમેન્ટ્સ જ્યારે જીવાતી હોય ત્યારે આપણને એનો અહેસાસ જ નથી હોતો કે આજે આપણે જીવનની બેસ્ટ ક્ષણોને જીવી રહ્યા છીએ. એના વીત્યા પછી જ એની સુગંધ આપણી આસપાસ ફરી ફરીને આપણને અહેસાસ કરાવે છે કે આ એ જ મોમેન્ટ્સ હતી જે આપણા માટે બેસ્ટ હતી. આ મોમેન્ટ્સ આપણા મનની આંખો પર એવા ચશ્મા ચડાવે છે જેનાથી મનમાં તાજગીની પાંખો ફૂટતી હોય છે અને આપણું મન ફરીથી કહી ઉઠે છે કે કાશ ફરીથી એ મોમેન્ટ જીવવા મળે તો કેવું. ભાઈ, દરેકના જીવનમાં આવી અગણિત મોમેન્ટ સચવાયેલી અને પરખાયેલી તો હશે જ, અને આવી અગણિત મોમેન્ટ્સ જીવનમાં હજુ એ આવશે જ. પણ ખાલી આપણે એ આવનારી ક્ષણોને મન ભરીને જીવી લેવાની છે, જેથી આપણે કાશને બદલે કહી શકીએ કે હાશ, આ મોમેન્ટ્સ તો હું એકદમ ધરાઈને જીવ્યો છું. અને જો તમે પણ જીવનમાં આવી મોમેન્ટ્સને ધબકતી રાખી હોય તો કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો.